હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વિડીયો તો જો કે આવી ગયો હોત, પણ એડિટ કરતી હતી ને સ્ટોરેજ ફૂલ થયું હતી. એમાં વિડીયો આવ્યો ને બીજા કાઢ્યા એમાં ભેગો એ વિડીયો નીકળ્યો. પછી બધું રહ્યું. આગલા જે વિડીયો સવારના ઉતાર્યા હતા એ બધા વ્યાગા. 2 4 વિડીયો જે દિનેશના ઓલામાં હતા એમાંથી વળે નાખ્યા ને એ થોડુંક એડિટ કર્યું, વેદનું થોડુંક ઉતાર્યું. નકો અટાણા વિડીયો આવે ગોત પછી નીકળે ગયા. અટાણા વાગ્યા 5 મારે બનાવો તલપાક. ભારતી તલ હે કે હું આ બાજુ આવી હું થોડુંક ઉતારલા વેદ ઓલી કોરા રમે જય મમ્મી કરતો આવે. અહીં સાઈડ ઢાંકી હતી માથે પાણી ભરાઈ ગયું હતું. દિનેશ એ કાઢતા હતા તો એક ઓલું તો કાઢ્યું તો એમાં અંદર પાણી ઘરે ગયું. એવું કાઢ્યું પછી પાછું બપોર પછી ઢાંકવાનું હતું. કેમ કે પાણી જાય પછી સાર બગડે જાય. પછી અમે પાણી જોવાનું જતા હતા ઓલી બાજુ. હા હે લહણ દિવાળી પહેલાં વાવ્યું હતું. જો એવડું થયું અસલ રૂપાળું મોટું મોટું. એમાંય જો પાણી ભરાઈ ગયું. મેં રાઈતી વરી હોય એમાં. પછી ખેતરમાં ગાય માંડવી જોવા રહ્યું કે કામ પૂરું તો એવું કામ મારી માંડવીનું કામ લેવાઈ ગયું. આ જોવો આમાં લેવાઈ ગયું. હવે આ માંડવીનું જો હાવ પૂરું થઈ ગયું ભાઈ. રાતે 4 5 ઇંચ મેં પડ્યો છે. હાવ પૂરું થઈ ગયું. અહીં પૂરું થયું તો હાવ પૂરું થઈ ગયું. જતા આમાં પાણી દેખાય. રાતે બધા નીંદર કરીને મેં એનું કામ કર્યું. જોવામાં કઈ રહ્યું નથી. જોવા અહીંયા જતા એટલું પાણી ભર્યું. ઠીક બંધ છે કઈ એવા હાટું ભરાનું. આ કાઢીએ બંધ છે તે પાણી ભરાણું એટલું ખૂણામાં. આમાંય થોડું થોડું જો કે ભરાઈ ગયું. પાણીનો અવાજ આવે ફૂલ કે એમાંય આવ્યું છે ફૂલ. રાઈતી વહી હોતી મેં કેટલુંક આવ્યું છે આપણે જઈએ જોવા. માઇક છે નહીં મારો અવાજ ધીમો આવતો છે. માણસ તો પાસે રહેલું આવે નહીં. જો અહીંયા પાણી કેટલું ભર્યું ફૂલ જાય. જો હા તો ફૂલ પાણી જાય બાકી હા એ પૂગે એવું હતા. ફૂલ જાય ને પાણી ફૂલ આમાં જવાય નહીં. ઓલી ઘરે જવાય હવે તો અહીં સુધી પૂગે એવું. જા જાય ને એટલા પાણીમાં હું માની કે હો ધરા થઈ જાય ને રાવું ખાવી માં પાસે ઘેર જઈને રાત થી ગાતા ભલે ની સર્વિસ થઈ ગઈ છે ખબર એટલા પાણીમાં જાય તો બાપુ પાણી જાય છે ફૂલામાં. ના પાડી તો એટલા પાણીમાં ઘેર જઈને માની કે ભલે એની સર્વિસ કરે ને જોવા ગા કઈ પાણી ભરાણું કે નથી ભરાણું એ તો અહીંથી પાણી જાય. પથારી ફેરવા નાખી રહી હતી. મેં આવ્યો
હા તો એ તો કહેવાય છે નહીં તો રાતમાં આવે કોઈનું કામ કરે અટાણ જો કે તડકો નીકળો કામનો દિનેશ તો ઓલે ખેતર ગયા હું ત્યાં ઘેર જા કે ત્યાં પાણી ભરાણું કે કદાચ તો ખબર નહીં જોવા ગયા વેસમાં એટલું પાણી હે તો આપણાથી ન નીકળાય એને તો તરતા આવડે તે વ્યા ગયા એમાં હું તો જરાક એમાં હાલવા જતો હોય પાણીમાં વહી જાય છે ભેગી એટલે એ ગાય હું એવું ઘેર જા પાછી મોમત કાઢ ને કામ છે તું કર ને તું કર ને હે છે વેદ કી રોવે જો વેદ રોવા માંડ્યો આ બધા વેદના રમકડા આવો ડબલ્યુ દાંતિયા હિહાન છે ને તાર રમકડા પછી માનવને કાં બકો ભર્યો તો પછી કી રોતો તો માનવ ભાઈ ની કરાય ભાઈને વાલું વાલું કરાય કી કરાય હા વાલું વાલું કાં બાપુજી કાં બા કાં બા પપ્પા કાં એમાં છે મામા મામા આઈ કાં ચકા ચકા પછી આતા બાપુજી કાં આમ ફોટો હતી બધાને દેખાડે કે આમાં બા ને બાપુજી છે ને બાપુજી ને બા આ ના તો પછી બીજું કોણ છે બીજું કોણ છે વેદ કા વેદ વેદ તારા કાન કા કાન પછી તાર મોઢું છે હા વરસાદે પથારી ફેરવી નાખી પાછો અત્યારે આવ્યો તો અને વળી પાછો બંધ થઈ ગયો અત્યારે તો જો અસલ તડકો નીકળો પણ હવે કંઈ કામનો નથી જો દેખાય કેમ કે એનું કામ કરીને તો વયો ગયો હવે આમ તડકો પડે ગમે કંઈ કામ આવે એમ છે નહીં બધાની મહેનતમાં પાણી ફેરવી નાખ્યું જો તડકો તો ઠાવકો નીકળ્યો હજુ થાય તો ખરી એવું કે આવી છે પણ ભગવાનની ઈચ્છા જે કરે બીજું કામ આગળ આગળ જોયું જાય વેદને હું રહેવો બીજો એકાદ બેગ જો લુગડાને ધોવાની હતી ધોય દિનેશ ઘર આવેલ ખાતર લેવા કોકનો ફોન આવ્યો તો પાછું જોડે એમ નથી કે વહેલું લે આવા એ ગા લેવા મેં થોડોક વિડીયો નો ઉતાર્યો બીજો એડિટ કરવાનો તો એ કર્યો અહીં જો વેદ ઉઠો તો ઉઠે નેઠું લાગી દીધું બસ એમને રમતો તો ત્યાં જોતો હતો કે મારો વિડીયો ઉતારે દાંત કાઢે વેદને બીજું કામ હોય ઈશા ઘરમાં ટીવી જોતી હતી બરાબર નથી આવી કીનો ભાઈ ગો હા ત્યાં પૂરું થયું હે વેદા ત્યાં પૂરું થયું તૈત ભૂ તૈત ઉભો રહો ઉભો રહો ઉભો રહો આ હાલતા હાલ વેદ હાલ અહીં
હાલો 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 હા હાલો હું જા હો અહીંયા જો બનાવવાનો હતો તલપાક હું ભારતીમાં જોતી હતી કોક કાકરી હતી વેદની ઈસાઈને પૂગ્યા હતા બે લાવો અમે હમા કરવા લાગ્યા હમા તો કામ કરે જો કે ઉડાડવાનો હોય બેયની બેન જરા જરા દીધા હતા જે ખાવાતા એ રાયડ પછી તલપાક બનાવવા તે જો તલ હેકવાતા એ જોવાઈ ગયા તી મેં નાખ્યા પછી તલ હેકા ઘડીક હેકા પછી ભારતી હેકતી હતી હેકાઈ ગયા પછી ગર મૂક્યો તો ગર મૂકે ને પછી ઘી નાખ્યું ને પછી જો આ થેગું તલપાક ખાવો હોય તો હાલો કોઈ નહીં આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં બાય બાય